હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મારી ચેનલ શ્રીજી ફૂડ આર્ટમાં આપનું સ્વાગત છે. આજે હું એક નવી યુનિક રેસીપી લઈને આવી છું, જેનું નામ છે સ્ટફ પાપડ દાળ ફ્રાય. એમાં ગુજરાતી અને સાઉથ ઇન્ડિયન બેવનું મિક્સ વર્જન કર્યું છે, જે જોતા જ તમને ખાવાનું મન થઈ જશે અને બનાવવાનું પણ ખૂબ ઇઝી છે. તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને છેલ્લે સુધી મારા વિડીયોને જોવાનું ચૂકતા નહીં. આપણે બટેકાનું મીઠું નાખી અને બાફવા મૂકી દઈશું. એક કપ દાળ આપણે લીધી છે. આપણે 2 થી 3 પાણીએ ધોઈ લઈશું. આપણા બટેકા બફાઈ ગયા છે. આપણે આમાં બધા કાઢી લઈએ છીએ અને હવે આપણે આમાં કુકરમાં દાળ બાફવા મૂકી દઈશું. હવે આપણે દાળ ધોઈને રાખી દીધી છે. આપણે દાળને બાફવા મૂકી દઈશું. દાળ બફાય છે, ઠંડી થાય છે ત્યાં સુધીમાં આપણે બટેકાની સૂકી ભાજી બનાવી નાખીશું. તેલ આપણે થોડું ગરમ થવા દઈશું, નકર કાચી રાઈ રહે તો ભાવે નહીં, ટેસ્ટ એનો સારો ન આવે. આ રાઈ બધી તતડી જાય, તતડવા દઈશું. રાઈ તતડી જાય એટલે આપણે જીરું નાખી દઈશું. મરચાના કટકા નાખી દઈશું. આપણે 1 ચમચી આદુ નાખી દઈશું. 4 લીમડાના પાન નાખી દઈશું. ટામેટા નાખી દઈશું. અમે ડુંગળી નથી નાખી, પણ તમે આમાં ડુંગળી નાખો તો નાખી શકો છો. આપણે થોડીક અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી લાલ મરચું, તમે તમારા ટેસ્ટ મુજબ નાખી શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. પછી ગરમ મસાલો નાખીશું. આ ઘરનો બનાવેલો છે, બહારનો છે ને એસિડિટી કરે. આપણે ઘરનો બનાવેલો નાખીએ ને તો આપણને એસિડિટી નથી કરતો. અને ટામેટાને બેલેન્સ કરવા માટે 1 ચમચી ખાંડ છે. બધું આપણે મિક્સ કરી દઈશું. તમે આમાં લસણ અને ડુંગળી નાખી શકો છો. હવે આપણે એમાં બટેકા નાખી દઈશું. મસાલો ચડિયાતો હોય ને તો વધુ ટેસ્ટ આવે છે. સારું, આ બટેકા આપણે સેજ થોડા ભાંગી નાખીશું. એમાં બહુ વધારે તેલની જરૂર નથી પડતી. થોડા મેશ કરી દઈએ તો આપણને સારું પડે એમાં, કારણ કે આપણે પાપડની અંદર ભરવાનું છે. હવે આપણે થોડાક દાણા નાખી દઈશું. આપણું બટેકાનું શાક બનાવી અને થોડુંક મેશ કરી નાખશું. છૂંદો કરી નાખશું આપણે સરસ.
મેશ કરીએ એટલે આપણે મસાલો બધો એક સરખો સરસ ભળી જાય અને ટેસ્ટ સારો આવે દાળ પાપડમાં. જો હવે આપણે બધું મેશ થઈ ગયું છે સરસ. થઈ ગયું છે આપણે સરસ મેશ થઈ ગયું છે. હવે આપણે દાળ વઘાર દઈશું સાઈડ ઉપર અને નીચે લઈ લઈએ. પાઈ ગઈ છે થોડી જીરું નાખશું. એકદમ થોડી કાકી પાકી રહે ને એવી મજા આવે દાળ. કાકી પાકી રહે તો સરસ લાગે, એનો ટેસ્ટ સારો આવે. એટલે આપણે બહુ નહીં ચેરીએ, આખી પાકી રાખીશું. આપણે પહેલા દાળનો મસાલો કરી નાખીએ, પછી વઘારીશું. પાણી એડ કરીશું. માપે રાખવાની છે, બહુ પતલી નથી કરવાની. આપણે દાળને આવી રાખવાની છે. આપણે આમાં હળદર નાખીશું અડધી ચમચી. ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું અને આપણે આમલીનું પાણી છે બે ચમચી નાખીશું. તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો. આમલીવાળી દાળ બહુ સરસ લાગે. તમે લીંબુ પણ યુઝ કરી શકો છો, પણ આમલી ને ગોળવાળી દાળ ખૂબ ટેસ્ટ સરસ આવે છે. ખાટી મીઠી આમલી ખૂબ સારી ટેસ્ટ આવે, સરસ મજાનો. આપણને એવું લાગે કે હજી હળદર ઓછી છે તો થોડી કલર માટે નાખી દઈશું. લાલ મરચું નાખવાનું છે ઉકળવામાં, એટલે એનો કલર બેસી જાય. આની દાળ આપણે લાલ બનાવવાની છે. આપણે અડધા લીંબુનો રસ નાખ્યો છે. ખટાશ ને ગળપણ મીઠું બધું આપણે ટેસ્ટ કરી લેવાનું. આપણે આપણા ટેસ્ટ પ્રમાણે આપણે નાખવાનું. મોળો બધું આંબલી ને ગોળનો ટેસ્ટ તો બહુ સરસ આવે, પણ વધારે ખાટું આપણે જોતું હોય તો અડધા લીંબુનો રસ આપણે નાખી શકીએ છીએ. ખાટી મીઠી દાળ બનાવવા બધું બેલેન્સ કરી લેવાનું. આપણે દાળ ઉકળી રહી છે, બસ હવે આપણે વઘાર કરવાનો છે. સરસ મજાની સુગંધ આવી રહી છે દાળની. હવે આપણે વઘાર કરી નાખશું. વઘાર માટે તેલ મૂકીશું. હવે આપણી દાળ ઉકળી ગઈ છે, આપણે દાળનો વઘાર કરીએ છીએ. રાઈને છે ને ફૂટવા દેવાની, નકર કડકી લાગે, ટેસ્ટ સારો નહીં આવે. બે દાણા આપણે મેથીના પણ નાખશું, એનો ટેસ્ટ સરસ આવે છે મેથીનો. તમે ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. આપણે જીરું નાખીશું, બે લાલ મરચાં નાખીશું, બે લવિંગ નાખીશું, તજ નાખીશું, બાજિયા નાખીશું અને લીલા મરચાંના કટકા નાખીશું. ટામેટા નાખીશું, આપણે લીમડાના પાન નાખીશું. આપણે તેલમાં થોડીક વાર ખાવા દઈશું.
વાહ, દાળનો વઘાર કેવો સરસ થયો છે. ખૂબ સરસ સુગંધ આવી ગઈ છે. આપણે આદુ નાખી દઈશું. હવે આપણે છેલ્લે ગરમ મસાલો નાખીશું. એનો ટેસ્ટ કેવો થઈ જાય. થોડુંક લાલ મરચું નાખીશું. બાકી દાળ નાખી દઈશું. રસોઈયા આવી રીતે દાળ વઘારે છે. રસોઈયાની રીતે આપણે દાળ વઘારી છે. જેમ રસોઈયા દાળ વઘારે ને એવી રીતે આપણે દાળનો ટેસ્ટ આવે. ખૂબ સારો ટેસ્ટ આવે. હવે તમારે ચાખી લેવાનું. તમારા ટેસ્ટ પ્રમાણે તમે ખટાશ, ગળપણ, મીઠું, તીખું બધું બેલેન્સ કરી લેવાનું. હવે આપણે લીલા ધાણા નાખીશું. ખૂબ સરસ સુગંધ આવી રહી છે. વાવ, રસોઈયા જેવી દાળ છે. આપણે હાવ પટલી નથી કરવાની, કાઢી રાખવાની છે. પાપડમાં આપણે બટેકાનું સ્ટફિંગ ભરી અને પછી તળવાના છે. એને છાશમાં બોળવાના અને પછી એને સ્ટફિંગ ભરી અને પછી આપણે તળવાના છે. એટલે ધીમે ગેસે તેલ પણ ગરમ મૂકી દઈએ અને આ સ્ટફિંગ ભરવાનું આપણે રેડી કરીએ. આ લિજ્જત પાપડ લીધા છે. લિજ્જત પાપડનો ટેસ્ટ સારો આવે. બીજા પાપડ પણ તમે લઈ શકો, પણ લિજ્જત પાપડનો સ્વાદ ખૂબ સરસ આવે છે એટલે આપણે એ લઈશું. ગેસ પણ ચાલુ કરી દઈશું. છાશ લેવાની છે. ખાટી હોય તો ચાલે, પાણી છાશ મિક્સ લઈએ તો પણ ચાલે. અને સેજ વાર પલાળવા દેવાના. બહુ એકદમ નથી પલાળવાના, ખાલી નરમ પડે ને એટલા જ આપણે પલાળવા દેવાના. આપણે સ્ટફિંગ ભરીએ ને એટલા જ નરમ પડવા દેવાના. નરમ પડે પછી એમાં તરત આપણે બટેકાનો મસાલો ભરવાનો છે. એમાં પછી આપણે આમ ચારે બાજુથી ફોલ્ડ કરી દેવાનું. લાડવા વાળીએ ને એવી રીતે જ. અને આપણે આમ તેલમાં મૂકવાનું છે. આવી રીતે આપણે બધા બનાવી લેવાના છે. સરસ બ્રાઉન થાય ને ત્યાં સુધી આપણે તળી લેવાના એને. એકદમ નરમ, એ બહુ નરમ મીડિયમ થવા દેવાનો. બહુ નરમ પાપડ પણ પેલું થાય એટલે આપણને ફાવે ને ફોલ્ડ કરતા એટલું આપણે નરમ થવા દેવાનું. જો આપણો થઈ ગયો રેડી પાપડ. આપણે આવી રીતે વાળવાના છે. જેને ચીપકાવી દેવાનું. તે દબાવી દેવાનું, પછી તળી નાખવાનું. પાપડ પલળી જાય ને એટલે થોડુંક ધ્યાન રાખવાનું, બીજું કાંઈ નથી. એમાં ગભરાવાની જરૂર નથી. બને સરસ જ, સારું જ બને. ખાલી થોડાક સેજ પલળે ને પાપડ એટલે આવી રીતે આમ કરી નાખવાનું. માવો ભરી અને આમ તમે કરો એટલે ઓછા હોય એટલે તરત જ ચીપકી જશે. જો સરસ થાય છે. બધા સરસ બની ગયા છે. સરસ બની ગયા બધા. આપણે આવી રીતે તળી દેવાનું.
આ વાનગી તમે પહેલી વાર બનાવશો ને તો પણ પરફેક્ટ જ બનશે, સરસ બને છે, સારું લાગે છે. ઢોસા ખાતા હોય ને એવો તમને ટેસ્ટ આવશે. આપણે હવે દાળ પાપડ સર્વ કરી દઈશું. ખૂબ સરસ ટેસ્ટી સુગંધ આવી રહી છે. હવે આપણે ટામેટા નાખીશું. આમાં તમે ડુંગળીની પણ નાખી શકો છો. મસાલા સિંગ નાખીશું. થોડાક આપણે ધાણા નાખીશું. મોળું દહીં નાખીશું. રેસીપી આપણી રેડી છે. એમાં લુક વાઇઝ પણ સરસ છે અને ટેસ્ટ પણ સરસ આવે છે. તમે આની ઉપર ડુંગળી પણ નાખી શકો છો અને ઓપ્શનલ છે, જો તમારે ન ખાવું હોય દહીં તો તમે એ પણ સ્કીપ કરી શકો છો. અને સરસ મજાની લાગે છે અને આને આવી રીતે જ ખવાય છે. તમે ખાઈ શકો છો. એકવાર જરૂરથી બનાવજો. મને સપોર્ટ કરજો, મારી ચેનલને સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો.